ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું મકાઈની ભેલ, પણ અલગ રીતે બનાવીશું અને એની ટ્રીક બધી અલગ છે અને 5 મિનિટોમાં આપણી થશે તૈયાર। તો જો આવી રીતે આપણે લીધા છે મકાઈના દાણા, લીલા લીધા છે। હવે એનામાં આપણે 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું। તેલ ઉમેર્યા બાદ આપણે મકાઈના દાણા છે એને આપણે તેલમાં ઉમેરીશું આવી રીતે, અને થોડાક એને આપણે પકાવી લઈશું। તો જો આપણા મકાઈના જે દાણા છે એ સારી રીતે તેલમાં ફૂલી ગયા, જોઈ લો આવી રીતના। હવે એને આપણે કાઢી લઈશું। હવે જે આપણે મકાઈના દાણા છે એ આપણે કાઢી લીધા છે। હવે એનામાં જ આપણે મમરા ઉમેરીશું। આપણે 1 કટોરી જેટલા મમરા લીધા છે, એનામાં થોડુંક આપણે હળદર ઉમેરીશું અને એને આપણે શેકી લઈશું। જે આપણે મકાઈના દાણા આપણે શેક્યા હતા એ જ આપણે કઢાઈમાં કરી લઈશું। થોડુંક આપણે હળદર નાખ્યું છે અને એને આપણે ધીમી આંચે શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે હળદર મમરામાં સારી રીતે મિક્સ કરી લીધી છે અને મમરા આપણા ધીમી આંચે સારી રીતે શેક કરી લીધા છે। જો આવી રીતના હવે એને આપણે કાઢી લઈશું। આપણે મમરા પણ કાઢી લીધા છે એ જ કઢાઈમાં હવે આપણે ઉમેરીશું તેલ। તમે જોઈ શકો છો આપણે 1 ચમચા જેટલું તેલ લીધું છે। તેલ આપણું ગરમ કરવા રાખી દઈશું થોડી વાર। ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એનામાં આપણે સિંગદાણા ઉમેરીશું। સિંગદાણાને આપણે સારી રીતે શેકી લઈશું તેલમાં। થોડાક આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના છે, થોડાક બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે કાઢી લઈશું। હવે એનામાં આપણે ઉમેરીશું મીઠા લીમડાનું પાન, એને પણ આપણે તેલમાં એને પણ બધાને કાઢી લઈશું। હવે આપણે એ જ તેલમાં આપણે ડુંગળી ઉમેરીશું, થોડી એને પકાવીશું। આપણે એનામાં ટમેટું ઉમેરીશું અડધી ચમચી જેટલો, જેટલે અડધી આપણે મરચી ઉમેરી છે, જે આપણે મીડિયમ લીધી છે, લીલી મરચી છે, એને પણ આપણે સારી રીતે સતળાવી લઈશું તેલમાં અને મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ હવે એનામાં આપણે થોડુંક સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। હવે એનામાં મીઠું ઉમેરીશું તો આખી ભેલમાં એટલું સ્વાદ સારું આવશે ફ્રેન્ડ્સ। થોડીક એનામાં આપણે ખાંડ ઉમેરીશું અને ગેસને આપણે બંધ કરી નાખીશું। હવે એને આપણે કટોરામાં કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે મોટું કટોરું લીધું છે, એનામાં આપણે થોડા મમરા ઉમેરીશું। તો આપણે મમરા ઉમેરી નાખ્યા છે। હવે એનામાં આપણે સૌ ઉમેરીશું, મિક્સ કરીશું આપણે સારી રીતે। હવે એનામાં આપણે ઉમેરીશું જે આપણે બનાવ્યું હતું ટમેટા, મરચા અને ડુંગળીનું, એને પણ હાથોથી સારી રીતે આપણે મિક્સ કરીશું। ફ્રેન્ડ્સ, આ ભેલ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, એટલી સ્વાદિષ્ટ બને છે। તો જો આપણે બધું મિક્સ કરી નાખ્યું છે સારી રીતે। હવે એનામાં આપણે ઉમેરીશું થોડાક કિસમિસ અને થોડુંક એનામાં આપણે ફરાળી ચેવડો ઉમેરીશું, એ પણ આપણે મિક્સ કરી લઈશું। હવે એનામાં આપણે મકાઈ જે આપણે તેલમાં ફ્રાય કરી છે એ પણ આપણે ઉમેરી નાખીશું। હવે એનામાં આપણે મીઠા લીમડા એ પણ આપણે તેલમાં સારી રીતે પકાવી લેવા, એ પણ આપણે ઉમેરી નાખીશું। મીઠા લીમડાને આપણે ક્રિસ્પી કરવું છે આવી રીતે, જોઈ સિંગદાણા એ ઉમેરી નાખીશું। થોડાક આપણે લીલા ધાણા ઉમેરી નાખીશું। આપણે લીંબુનું રસ થોડુંક એના માથી નીચોરીશું, એનાથી શું ખોટું મીઠું તીખું સ્વાદ બધું આવશે। જો આપણી ભેલ થઈ ગઈ છે તૈયાર, એટલી ટેસ્ટી બને છે ને, જોઈ લો કેવી રીતે બની છે। તમારા ઘરમાં બધા લોકોને ખૂબ જ એન્જોય કરશે। એનામાં ચાટ મસાલો ઉમેરવો હોય તો તમારી મરજીને, આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણી ભેલ। જો તમને સારી અને સિમ્પલ અને તમને ગમતી હોય તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને એકવાર તમે આ ભેલ જરૂરથી ટ્રાય કરજો। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો। ધન્યવાદ ફ્રેન્ડ્સ।